નમસ્કાર ગુજરાત લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર એક નવી સિસ્ટમ, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીક સર્જાતું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સીધી જ ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી શકે છે. સાથે જ ગુજરાતની અંદર કમોસમી વરસાદની મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. તે સાથે જ ગુજરાતની અંદર 2024ના ચોમાસા અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે અને આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, આ નવા ચક્રવાતના કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર અને કયા જિલ્લાઓની અંદર કેવો માહોલ જોવા મળશે, જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલની અંદર નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સૌપ્રથમ માહિતી મેળવીએ તો હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોસ્કોટના વિસ્તારો, તુર્બેટના વિસ્તારો અને કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે ગુજરાતની અંદર સતત ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર હાલ અત્યારે ફેરફાર જોવા મળ્યો છે અને જેના કારણે 2 ડિગ્રીથી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે ઠંડીના પ્રમાણની અંદર ગુજરાતની અંદર હવે દિવસે ને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. નવી સિસ્ટમ અને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરાચી અને તુર્બેટ આજુબાજુના વિસ્તારોની અંદર સક્રિય થઈને આવી રીતે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર મોટી હલચલ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જે પણ જિલ્લાઓ આવેલા છે જેમાં અત્યારે ભારે પવનની ગતિવિધિઓ આવી રીતે જોવા મળી છે અને અનેક વિસ્તારોની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર આજે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આગાહીના ભાગરૂપે ગુજરાતની અંદર ખેડૂતોની અંદર હાલ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે ખેડૂતોના તૈયાર પાકોને ફરી એકવાર માઠું નુકસાન થઈ શકે છે. ગુજરાતની અંદર આજે અને 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ અને 4 તારીખ દરમિયાન કમોસમી વરસાદનું આગાહી અને એલર્ટ જાહેર કરવામાં આવી રહેલું છે. ગુજરાત ઉપર આવી રીતે અરબ સાગરમાંથી સીધા જ ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. હાલ કરાચી આજુબાજુના વિસ્તારોથી આવી રીતે આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહેલો છે, જેના કારણે મોસ્કોટનો વિસ્તાર, તુર્બેટનો વિસ્તાર, કરાચીનો વિસ્તાર, રાજસ્થાનનો વિસ્તાર, ગુજરાતનો આખો વિસ્તાર સાથે જ ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનું ભારે જોર અને દબાણ સર્જાતું જોવા મળ્યું છે અને પાકિસ્તાનના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું કેન્દ્રબિંદુ પણ આવી રીતે બનતું જોવા મળ્યું છે. એટલે કે પાકિસ્તાનના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું સૌથી વધારે દબાણ હાલ અત્યારે જોવા મળી રહેલું છે અને ઉત્તર ભારતના પણ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ અને જોર ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજે વહેલી સવારથી જ ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે આજે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ અત્યારે સિસ્ટમનું ભારે જોર ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન ઠંડા અને ભેજયુક્ત પવનો અતિશય વધતા જોવા મળી શકે છે, જેના કારણે કચ્છના વિસ્તારોની અંદર રાપરનો વિસ્તાર, ખાવડનો વિસ્તાર, લખપતનો વિસ્તાર, નળિયાનો વિસ્તાર, બારડીનો વિસ્તાર, માંડવી અને ગાંધીધામના વિસ્તારોની અંદર ઠંડીની અંદર વધારો થતો જોવા મળશે. ઠંડીની સાથે વધારાની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળશે. અરબ સાગરમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર ઠંડીનો પારો પણ ગગડેલો જોવા મળી શકે છે અને જેના કારણે કચ્છના વિસ્તારોની અંદર 21 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ નવી સિસ્ટમની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના વિસ્તારની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગરનો વિસ્તાર,
દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદરનો વિસ્તાર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારની અંદર દરિયાની અંદર ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી શકે છે. તેની સાથે સાથે મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ઠંડુ વાતાવરણ જોવા મળશે અને વાદળ છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 23 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી અને 27 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર પણ જોવા મળી શકે છે, જેવી પણ ખાસ મોટી અને મહત્વની આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ ઘેરાયેલું જોવા મળી શકે છે. અને વાદળ છવાયા વાતાવરણ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળશે અને જ્યાં સૌથી વધારે ટેમ્પરેચર એટલે કે 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર જોવા મળશે, જેવી પણ હાલ આગાહી દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો વિસ્તાર છે, આણંદનો વિસ્તાર, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર સતત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળી શકે છે. અને મધ્ય ગુજરાતની અંદર પણ કમોસમી વરસાદ અને હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર ઠંડુ વાતાવરણ જોવા મળી શકે છે. અને ઘોર અંધારપટ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે, જેમાં મહેસાણાના વિસ્તારોની અંદર 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન નોંધવામાં આવી શકે છે, જેવી પણ હાલ મોટીને મહત્વની આગાહી ગુજરાતને ધ્યાનમાં લઈને દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે સિસ્ટમનું જોર કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર આવી રીતે તીવ્ર બનતું જોવા મળી રહેલું છે. સિસ્ટમનું જોર વધવાની સાથે આ સિસ્ટમ આવી રીતે અરબ સાગરમાંથી હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી શકે છે. એટલે કે ગુજરાતની અંદર આજે અને આવનાર 5 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદનું સંકટ ઘેરાઈ રહેલું છે, જેના કારણે ખાસ કરીને 1 તારીખ, 2 તારીખ અને 3 તારીખ દરમિયાન આ સિસ્ટમનું ભારે જોર અને દબાણ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર બનતું જોવા મળી શકે છે. જેના કારણે સૌપ્રથમ કચ્છના વિસ્તારની અંદર, ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરના કારણે આવનાર દિવસોની અંદર ભારે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવી પણ હાલ મોટીને મહત્વની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો કે આવી રીતે તુર્બેટ, મોસ્કોટ અને કરાચીના વિસ્તારોથી આ સિસ્ટમ આવી રીતે ગુજરાત ઉપરથી પસાર થઈને ત્યાંથી ગ્વાલિયરના વિસ્તારો, અલ્હાબાદના વિસ્તારો, નવી દિલ્હીના વિસ્તારો અને નેપાળના વિસ્તારોની અંદર ધીમે ધીમે આગળ વધતી જોવા મળી શકે છે. એટલા માટે ખાસ કરીને ગુજરાતની અંદર 1 તારીખ દરમિયાન, 1 અને 2 તારીખ દરમિયાન સૌથી વધારે કમોસમી વરસાદનું સંકટ ગુજરાતની અંદર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. 2 તારીખો દરમિયાન ગુજરાતની અંદર આ સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળશે, જેમાં પણ કચ્છના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઠંડા ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. અને આ પવનો ફૂંકાવાના કારણે ખેડૂતોના તૈયાર પાકોને પણ માઠું નુકસાન આવનાર દિવસોની અંદર જોવા મળશે, જેવી પણ હાલ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે. તે સાથે જ હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર હજી પણ એક બાદ એક નવી સિસ્ટમો બનતી જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને આંબાલાલ પટેલની આગાહી મુજબ 2024ની અંદર કેવું ચોમાસું રહેશે તેની માહિતી મેળવીએ તો આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2024નું ચોમાસું ગુજરાતની અંદર સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે ચોમાસું સારું રહેશે ગુજરાતની અંદર તેવી જાણકારી જાહેર કરવામાં આવી છે. અને 2024 દરમિયાન ગુજરાતની અંદર વારંવાર એક બાદ એક નવા વાવાઝોડા સક્રિય થઈને અસર દર્શાવશે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. એટલે કે 2024ની અંદર પણ ગુજરાતની અંદર અનેક વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહેલું છે, જેના કારણે અવારનવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદી માહોલ જોવા મળશે, જેવી હાલ મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ તેમજ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.